હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અઝીઝ ઝુબેલાલા। સમાચારમાં વાત કરીએ તો મંદિરમાંથી છૂટા કરાયેલા પૂજારીઓ નિજ મંદિરે પહોંચતા અટકાવવામાં આવ્યા હતા। મંદિરે પહોંચેલા પૂજારીઓને મંદિરમાં પ્રવેશ લેતા અટકાવાયા। છૂટા કરાયેલા પૂજારી મંદિરના સભ્યો દર્શન પૂજન માટે રોકવામાં આવતા મંદિર બહાર નિરાશ થઈ બેઠા। માત્ર દર્શન પૂજે અર્થે આવ્યા હોવા છતાં પણ રોકવામાં આવ્યા હતા। દર્શન માટે આવેલા પૂજારીઓને રોકાતા નિરાશા વ્યાપી। અમાસની આગલી રાત્રે બાઉન્સરો દ્વારા પૂજારીઓને બહાર કરાયા હતા, જેનું વારંવાર દુઃખ વ્યક્ત કર્યું હતું। યોગ્ય નિરાકરણ નહીં આવે તો ચેરિટી કમિશનર અને કોર્ટ રહે કાયદેસરની લડત ચલાવીશું તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। પૂજારી મંડળને મંદિરમાંથી દૂર કરવામાં આવે તો શું હતી આખી ઘટના એવી હતી કે 28 તારીખે સાંજે અમે નિજ મંદિરમાં પૂજા અર્ચના કરતા હતા, તો બાઉન્સરો ગુંડા તત્વ જેવા બાઉન્સરો અમને આવી અને મંદિરમાંથી ઉદ્ધતાઈ રીતે વર્તન કરીને ટીંગાટોળી કરીને અમને બહારના પૂજારીઓને મોકલ્યા। અમે કે શું કોઈ કાયદાની શું કહેવાય કે બિલકુલ ઉપર જઈને, બીજું કે ચેરિટી કમિશનર શ્રીનો સ્પષ્ટ મનાઈ હુકમ છે કે કોઈ પણ નીતિ વિષયક નિર્ણય તમારે લેવો નહીં, પૂજારી વિશે બી કોઈ નિર્ણય નહીં લેવો। તેમ છતાં પણ અમને આ રીતે અમાનવીય રીતે ભારતના હિન્દુ રાષ્ટ્રના જ્યારે તમે કહેવાઓ છો સનાતન ધર્મના હિન્દુ મંદિરના અમે તપોધન બ્રાહ્મણ જે વંશ પરંપરાગતના પૂજારીઓ છે એમને આ રીતે ધક્કામુક્કી કરીને બહાર બેસાડી દીધા। તે પછી રાત્રે પણ અન્ય પૂજારીઓ આવ્યા તો એમની સાથે પણ આવું કૃત્ય થયું। અમાનવીય અને બિલકુલ ગેરબંધારણીય કૃત્ય અમારી સાથે કરવામાં આવ્યું છે। તમારી નિમણૂક કરવામાં આવે તે સાથે કોઈ આગળ પાછળ ઘટક ચાલી છે ખરી? એ અંગે ધારાસભ્યશ્રીએ અમને ખાતરી આપી છે કે હું તમારી સાથે છું, તમારા હક અને અધિકાર તમને અપાવવા માટે હું કટિબદ્ધ છું અને એ લડાઈ મારી તમારી સાથે ચાલુ રહેશે। કેટલો વિશ્વાસ કઈ દિશામાં જશે આ નિર્ણય? અમને વિશ્વાસ છે ધારાસભ્ય શ્રી પર કે બોલે છે વચને ફરતા નથી, જ્યારે જાહેરમાં એ બધાની સામે કહે છે એટલું તો અમે માનીએ છીએ કે કયું કદી કદાચ ફરતા નથી। છતાં પણ તમારા હિતમાં કોઈ નિર્ણય નથી લેવાતો તો આગામી તમારું પગલું શું છે? આગામી અમે કોર્ટ રાહે અને ચેરિટીની રાહે જે પણ બંધારણીય હક્કો છે અમારા એ લેવા માટે અમે બિલકુલ કાનૂનની અંદર જઈને કાયદાની પરિભાષામાં રહીને અમે કાર્યવાહી ચાલુ રાખીશું। આજરોજ પૂજારી મંડળ એકત્રિત થયો છે, મુખ્ય કારણ શું એની પાછળ? અમે માત્ર ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવ્યા હતા, પણ અમને પણ અંદર આજે જવા નથી દીધા। તો અમે કોઈ પણ જાતની કોઈ તકરાર કરી નથી ને શાંતિ રીતે અમે અહીંયા ગાડી અમે બેસીએ છીએ। બસ અમારે જ્યાં સુધી હક અને અધિકાર નહીં મળે ત્યાં સુધી અમે અમારી અહિંસક લડત ચાલુ રાખીશું।